ઉપલેટામાં દશાપંથી સનાતન ધર્મ મંદિરને દશાપંથી વાડી સમાજ વર્ષોથી પવિત્ર અષાઢી બીજની ઉજવણી કરે છે. ધામધૂમથી ધાર્મિક ભજન સત્સંગ સમૂહ પ્રસાદીના કાર્યક્રમો યોજે છે. અષાઢી બીજની ઉજવણી પ્રસંગે યોજાયેલ સત્સંગ અને ધર્મસભામાં સમાધિ મંદિરના કાકુ ભગત અને રામદેવ પીરના મંદિરના મહંત વિષ્ણુદાસ બાપુની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રસંગ સાથે તાજેતરમાં ઉપલેટા નગરપાલિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન ગજેરા અને સદસ્ય જયંતિભાઈ ગજેરા, અસ્મિતાબેન મુરાણીના શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. દશાપંથી ટ્રસ્ટના પ્રમુખ કિશનભાઈ વસોયા, મંત્રી પી.ડી. ડોબરિયા, ટ્રસ્ટીઓ દેવનભાઈ વસોયા, શાંતિભાઈ ગજેરા, નિલેશભાઈ ડોબરિયા તેમજ દશાપંથી મહિલા મંડળના બહેનો, ગતગંગા પરિવારના ભાઈઓ બહેનો હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન ધીરુભાઈ ડોબરિયાએ કર્યું હતું. આજે 27/6/2025 અષાઢી બીજના પવિત્ર દિવસે અમારા ગતગંગા પરિવારમાં ચૂંટાયેલા અસ્મિતાબેન મુરાણી, જયંતિભાઈ ગજેરા અને અમારા પ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી વર્ષાબેન ગજેરાનું અમારા ટ્રસ્ટી મંડળ તરફથી આજે સ્વાગત કરેલ છે. આ પરમ પૂજ્ય દિવસે મારા દશારામ બાપાના અનુસંધાને અમે એક મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને આ દિવસે અમે 3 થી 4 વ્યક્તિઓ આજે પ્રસાદી લીધી છે અને આ પવિત્ર દિવસે અમે બધી રસોઈ બહુ પવિત્ર ધ્યાનથી મનથી બનાવીએ છીએ. બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા.